ગાઈસ જોવો જો આ રાજકોટના બધા હોજરા રોડ ઉપર આજે બધાને આપણે પકડી લીધા છે. જય સિયારામ. કેમ છો? હું છું દેવ ને મારી ચેનલ દેવાંગ માં તમારું બધાનું સ્વાગત છે. તો તમે બધા કહેતા હતા કે રાતના ભાગમાં આની અંદર જઈને દેખાડો, તો આપણે હવે એક ચેલેન્જ લઈ લીધું છે. એક બે છોકરાએ મેસેજ નાખ્યા હતા ને કોમેન્ટો એ મારી હતી બહુ જ કે રાતના ભાગમાં દેખાડો અમને. તો હવે રાતના ભાગમાં જોઈએ બધા કહે છે અહીંયા કે થાય છે ભૂત થાય છે, તો અંદર અમે આજે બધું ચેક કરવા જઈએ રાતના સમયે. તો આપણે અંદર જાશી ને જોશે શું સાચન અંદર ભૂત છે કે નહીં. ને મેં સાંભળ્યું કે રાજકોટની પબ્લિક બહુ જ છે ને સપોર્ટ કરે, તો ગાઈસ આમાં સપોર્ટ કરી નાખો. આ વિડીયોમાં આપણે બેન્ટેનની ઘડિયાળ લઈને આપણે આવી ગયા છીએ, બેન્ટેનની ઘડિયાળ લઈને. ઓકે, તો આપણે હવે અંદર જાશી ને જોશી. થોડાક ભાઈબંધની રાહ જોઈ છે, હજી બે જણા આવે છે. ઓકે, ને આપણા ભેગા કોણ છે? આ ભાઈને ઉપાડ કર્યો છે આપણે આજે. મેં કાંઈ આપણે એક ટીમે છે અહીંયા જે ઈ લોકો પણ છે ને શૂટ માટે જ આવ્યા છે, બરોબર ને ભાઈઓ? હા ભાઈનો પાર્ટ 2 થવાનો છે. આપણો લગભગ પાર્ટ 2 જ થવાનો છે. બપોરના ટાઈમે આવી ગયા છીએ આપણે, તો અત્યારના આપણે રાતે આવ્યા છીએ. હા, અને ઓલા જી આના ભાઈબંધ છે ફ્રેન્ડ લોકો રાજકોટ વાળા, ઈ પણ આવી ગયા છે. તો હવે બધાએ ફૂલ બાકાજીકી બોલાવાની જ છે અંદર જઈને. આજે ભૂતને હેરાન કરવાનું છે આપણે, બરોબર ને ભાઈ? હા, આજે તો ફૂલ બાકાજીકી અંદર જ જવાનું છે આપણે. તો હાલો આપણે અંદર જઈને હવે જોઈએ. તો હાલો આપણે અંદર જ મળીએ. હાલો રેડી હો ભાઈ. તો ગાઈસ હવે આપણે અંદર જઈ છીએ, બધું ચેક કરશી. આપણે પહોંચી ગયા છીએ અંદર. પહેલે આપણે આમ નીકળ જશે. શું સાચન અમને કઈ દેખાશે કે નહીં દેખાય, એના માટે હવે આપણે એક્સપ્લોર આખું કરવાના છીએ. અવધ બંગલો સમજી ગયા ગાઈસ? તમારે બધા લાઈક કરી દેવાની છે, ફોલો કરી દેવાનું છે, સબસ્ક્રાઇબ કરી દેવાનું. એની ચેનલ માટે બોલે છે, આપણી ચેનલ માટે નહીં. હું જી જગ્યાએ જઈશ, એકલો જઈશ, જોઈ શકો. નીચે શું છે? નીચે બધું ખબર નથી ને આવી આપણે તારી પાછળ. એનો સીન કેવો રિયલીમાં એક્સાઇટેડ વધતી ગઈ. કઈ જગ્યાએ આવ્યું હતું? આપણે અહીંયા બારની કોર આવી ગયા છીએ. આપણે રોજડું હતું ઈ સાઈડ આવી ગયા. ધીમે ધીમે મોટું થતું જાય. આપણે આપણી રીતના એક્સપ્લોર કરવાનું છે. હા,
લાગતું નથી. આ થોડાક હું છે કે ગ્રુપ મોટું આવી ગયું 10-15 જણાનું એટલે વધારે. હા આ બીજું ગ્રુપ આવી ગયું છે એટલે ટોટલ 25 થી 30 જણા અંદર આ ભૂત બંગલામાં અંદર છે. તો ત્યાં ભૂતની શું છે ફાટવા મનશે અમારા બધાયથી. બધાય ઓલા જ આવી ગયા છે વિડીયો ક્રિએટર વાળા. જવું તો પડશે. ખુલ્લા મેદાનમાં કોઈ છે નહીં અમારા બે સિવાય. અમે ગરી ગયા જી પૂરેપૂરા અંદર જ. આખો ભૂત બંગલો વીખી નાખ્યો છે અમે. આ વોટર ટેન્ક છે વાયો બહુ ખુલ્લું છે. આપણે વાડી ઘડીએ ટોચ આવી તો ચાલુ બંધ કરવી પડે. તો ત્યાં પાછી બંધ થઈ ગઈ છે એટલે ચાલુ કરી દઈએ આપણે. હા પાછી બંધ થઈ ગઈ. આખું રિઝલ્ટ નહીં મળે કોઈની બેટરી હું બી ગયો ભાઈ. આ જો હું બી ગયો અને જોઈ અને કે વીક કેવી લાગે છે. બહુ જ આ બીવે છે. વાવ ક્યાં ગરી ગયો ભાઈ? આ ઈ જગ્યા છે કે અંદર ફરતા જ રહેશો તમે. જેટલું આમ અંદર ફરતા રહેશો એટલું તમને આમ શું છે એક્સાઇટેડ વધતી જશે ને બીક પણ લાગતી રહેશે. કે બધા ગ્રુપ અહીંથી હૈલા ગયા છે અત્યારે વૈધા છે ને 2 જણા આખું ઉપરથી નીચે ખંડેરી નાખ્યું. બારે છે કોઈ જોતો? ચામાચીડિયા સોય નથી. હા બધા હૈલા ટાઈમ જોઈ લો. એ ટાઈમ 1:30 વાગી ગયો. 1:30. ચેક તો હરેક વસ્તુ થશે અહીંની. કેમ? હાલો મળી ગયો. આ સ્વિમિંગ પુલ છે. જ્યાં હમણાં ઓલો છોકરાનો અહીંયા દરો લેતો હતો અને મરી ગયો. હમણાં હકીકતે એક છોકરો મરી ગયો. અહીંયા 2 મહિના પહેલે જ એક છોકરો મરી ગયો અને ભરી લેવા આવ્યો સાંભળ્યું હતો.
चलो निकलते हैं, बाहर जाते हैं गाइस, अब निकलते हैं। अब यहाँ रुकना ठीक नहीं। डर सबको लगता है, गला सबका सूखता है। माउंटेन व्यू आपको एक्सप्लोर કરી નહીં પડે। ગાઈસ આખો વિડીયો આપણે શૂટ કરી લીધો, કાંઈ અમને કાંઈ એટલે દેખાનું નથી। આ ઈ ભૂત બંગલામાં અવધવાળા। ભાઈ શું તમે રાજકોટની પબ્લિક હજી માનશો તમે લોકો કે અહીંયા ભૂત થઈ છે? હા, હજી તમે લોકો માનો છો કે અહીંયા ભૂત થાય જ છે આ અવધ બંગલે? અમે આખો એક્સપ્લોર કરી લીધો। ગાઈસ ચેનલને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા, એ આપણે જરૂરી છે। જો સબસ્ક્રાઈબ વધશે, લાઈક ઠોકશો તમે લોકો તો જ આપણે આગળ આવા ભૂત બંગલાના વિડીયો ઉતારતા રહેશે, તમને મજા આવતી રહેશે। તમારા ભાઈબંધને, તમારા ફ્રેન્ડ સર્કલ, ભાઈ બેન બધાય, તમારા જેટલા પરિવારના જેટલા સભ્યો હોય બધાને કહો સબસ્ક્રાઈબ કરી, એટલે અમે આવા વિડીયો બનાવતા રહે। તમારો એક સબસ્ક્રાઈબ છે ને અમને શું કહીએ ખબર છે કે મોટિવેશન મળે ને પાછું અમને આગળ વધવાનું શું છે, આમ મજા આવે। ચાલો વધે છે। ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે અમે જઈએ ઘર ભેગા થાય। આ વિડીયો માટે અમે આવ્યા હતા ખાલી અવધ બંગલા માટે, બહુ વાતો સાંભળી।